નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહારાષ્ટ્રના જલગાંવમાં એક ઝડપી ગતિએ જતી સ્કોર્પિયો કારે ટુ વ્હીલરને ટક્કર મારી હતી। આ ભયાનક અકસ્માતમાં એક મહિલા અને એક નાના બાળક સહિત 4 લોકોના મોત થયા છે। આ ઘટના મુંબઈ નાગપુર હાઈવે બાયપાસ પર વરણા ગાંવ નજીક બની હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે ટુ વ્હીલર પર સવાર 4 લોકોએ જીવ ગુમાવ્યો છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો છે। આ 4 લોકો મલકપુરમાં એક જ પરિવાર આદિવાસી પારકી પરિવારના સભ્યો હતા। જે હા મિત્રો, તેઓ લસ્સી પીવા માટે તેમના ટુ વ્હીલર પર વરણગાંવ જઈ રહ્યા હતા। ગામથી થોડી દૂર વિરુદ્ધ દિશામાં આવતી એક ઝડપથી આવતી સ્કોર્પિયો કારે તેમને ટુ વ્હીલરની ટક્કર મારી હતી। તો અકસ્માતમાં ટુ વ્હીલર સંપૂર્ણપણે નુકસાન થયું હતું અને ઘટના સ્થળે હાજર લોકોએ તાત્કાલિક ટુ વ્હીલરને ઓળખવા અને તેમના સંબંધીઓને જાણ કરવા દોડી ગયા હતા। અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોની મદદ તમામ ઘાયલોને તાત્કાલિક જલગાંવ જિલ્લા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। જો કે તપાસ બાદ ડોક્ટરે તેમાંથી 3ને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ચોથા વ્યક્તિનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં।